નમો લોહે સૌહરિહંતામ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોને મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમાસ્મય સાધાય સ્વાનુભૂત્યા ચતાસ્તે ચિત્તવાય ભવાય ચલુરામા વિભાવ નિર્ણયદાતા સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં 47 શક્તિનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 47 શક્તિ પૈકી 39 શક્તિનો સ્વાધ્યાય પૂરો થયો છે. હવે આજે 40મી શક્તિ ક્રિયાશક્તિ. ક્રિયાશક્તિ અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે કારકો અનુસાર થવાપણારૂપ, કારકો અનુસાર પરિણમવાપણારૂપ જે ભાવ તે મય ક્રિયાશક્તિ. કારકો અનુસાર થવાપણારૂપ પરિણમવાપણારૂપ જે ભાવ તે મય ક્રિયાશક્તિ. 39મી શક્તિમાં કારકો અનુસાર જે ક્રિયા થાય તેનાથી રહિતપણે ભગવાન આત્મા પરિણમે છે એવી વાત હતી. અને અહીંયા કારકો અનુસાર તેમાં ફેર છે. ત્યાં વિકૃત અવસ્થાઓ હતી. પર્યાયમાં જે વિકૃતિ થતી હતી એ કારકો અનુસાર થતી હતી. એનાથી રહિતપણે ભગવાન આત્માનું પરિણમન થાય એવી એ ભાવ શક્તિ હતી. એ 39મી શક્તિ. અને અહીંયા તો અવિકૃત નિર્મળ ક્રિયાથી સહિતની વાત કરવી છે. એટલે જે કારકો અનુસાર પરિણમન છે તો એ પરિણમન તો નિર્મળ પરિણમનનું છે. કારકો અનુસાર નિર્મળ ક્રિયાથી સહિત પરિણમવાની અહીંયા તો વાત લીધી છે. એટલે બંનેમાં ઘણો ફેર છે. આપણને ખ્યાલમાં આવે છે કે ત્યાં તો પોતાના નિર્મળ પરિણામે જ પરિણમે અને વિકારી પરિણામે ન પરિણમે. વિકારી પરિણામો જે કારકોને અનુસરનારા પરિણામો હતા, પર્યાયના ષટકારકો એના પોતાના એમ પર્યાય સ્વતંત્ર રીતે થતી હતી. એ વિકૃત પરિણામો, વિકારી પરિણામો એનાથી રહિત ભગવાન આત્માનું નિર્મળ પરિણમન થાય એવી એ ભાવ શક્તિની વાત હતી. એટલે ભાવ શક્તિ છે અને સાથે ભગવાન આત્માનું નિર્મળ જે પરિણમન થાય છે તો એના નિર્મળ કારકો છે. એ નિર્મળ કારકોને અનુસરીને થાય છે. એવા નિર્મળ કારકોને અનુસરીને થતા એવા પરિણમન રૂપ આ ક્રિયાશક્તિ છે. તો એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 179. એ છે કે કારકો અનુસાર થવાપણારૂપ પરિણમવાપણારૂપ જે ભાવ તે મય ક્રિયાશક્તિ. ગુરુદેવ કહે છે, જુઓ, પહેલા 39મા બોલમાં એટલે કે 39મી શક્તિમાં જે વાત આવી એમાં એમ કહ્યું કે કારકો અનુસાર જે વિકૃત અવસ્થા થાય એ વિકૃત અવસ્થા રૂપ ક્રિયા તેનાથી રહિત પરિણમવાની વાત હતી. 39માં કારકો અનુસાર જે વિકૃત અવસ્થા, વિકારી પરિણામ રૂપ જે ક્રિયા તો તેનાથી રહિત પરિણમવાની વાત હતી. અને અહીં
નિર્મળ અભેદ કારકો અનુસાર, જો ગુરુદેવે અભેદ શબ્દ અહીંયા મૂક્યો છે એ દ્વારા ગુરુદેવનું કહેવું એમ છે કે આ કારકો છે તે ભગવાન આત્મામાં ગુણ રૂપે શક્તિ રૂપે પડ્યા છે અને એ અભેદ છે, એમાં વાસ્તવમાં કોઈ ભેદ પડતા નથી. અનંત શક્તિઓ છે પણ એ બધી અભેદ છે. હું આત્માનું સ્વરૂપ તો અભેદ છે, અખંડ છે, એમાં કઈ ગુણના ભેદ પડતા નથી. એટલે અહીંયા કહે છે કે નિર્મળ અભેદ કારકો અનુસાર અવિકૃત નિર્મળ ક્રિયાથી સહિત પરિણમવાની વાત છે. અહીં નિર્મળ અભેદ કારકો અનુસાર અવિકૃત નિર્મળ ક્રિયાથી સહિત પરિણમવાની વાત છે. એટલે જે કારકો છે તે કર્તા કર્મ કરણ આદિ નિર્મળ અભેદ કારકો છે અને એ અભેદ કારકો અનુસાર થવારૂપ પરિણમવારૂપ જે ભાવ, નિર્મળ પરિણતિ થવારૂપ જે ભાવ, તે મય ક્રિયા શક્તિ છે. અંદર ત્રિકાળ નિર્મળ સત્કારક પડ્યા છે તે અનુસાર નિર્મળ પરિણતિ થવી એવો ભગવાન આત્માનો ક્રિયા ગુણ છે. અંદર ત્રિકાળ નિર્મળ સત્કારક પડ્યા છે. હવે એ નિર્મળ સત્કારકોની વાત 41મી, 42મી, 43મી, 44મી, 45મી અને 46મી શક્તિમાં કરશે. એ 6 કારકો એ શક્તિ રૂપે પડ્યા છે એ હવે 41 થી 46માં આવશે. અહીંયા આ ક્રિયાશક્તિની વાત કરી છે. તો ક્રિયાશક્તિમાં તો એમ કે છે કે અંદર ત્રિકાળ નિર્મળ સટકારક પડ્યા છે તે અનુસાર નિર્મળ પરિણતિ થવી એવો ભગવાન આત્માનો ક્રિયાગુણ છે. આગળ 180માં પાના પર બીજા પેરેગ્રાફમાં સમજાવે છે કે હું ચેતનારો ચેતક છું, હું મને ચેતું છું, હું મારી ચેતના વડે ચેતું છું. આ રીતે ચેતવાની વાત લઈ અને ગુરુદેવ કારકો સમજાવે છે. હું ચેતનારો ચેતક છું એટલે કર્તા, હું મને ચેતું છું એ કર્મ, હું મારી ચેતના વડે ચેતું છું એ કર્મ. એમ એ 6 કારકો સમજવા તો કહે છે કે એમ સ્વસંવેદનમાં અભેદપણે 6 કારકો સમાઈ જાય છે. એમ સ્વસંવેદનમાં અભેદપણે 6 કારકો સમાઈ જાય છે. તેમાં કારક ભેદના વિકલ્પો હોતા નથી. કર્તા કર્મો વગેરે એવા પછી ત્યાં વિકલ્પો હોતા નથી. કેમ કે સ્વસંવેદન છે એ તો વિકલ્પ વિનાનું છે ને. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. તેમાં એને અનંત ગુણોનું પરિણમન એક રૂપ અનુભવમાં આવે છે. એટલે સ્વસંવેદનમાં એ અભેદપણે 6 કારકો સમાઈ જાય છે. બધી જ શક્તિઓ એમાં તો ઉછળી રહી છે એમ કહીએ છીએ. એટલે આ જે 6 કારકો છે જેની આચાર્ય ભગવાન હવે પછી વાત કરવાના છે, એ શક્તિઓ રૂપે પડ્યા છે, એ પણ એમાં પરિણમે છે. એટલે એ પણ એમાં શક્તિ રૂપે ઉછળે છે. એમાં કોઈ ભેદ નથી, વિકલ્પ નથી. કારકના ભેદનો વિકલ્પ એમાં હોતો નથી. નિર્મળ નિર્વિકાર ક્રિયામાં 6 કારક રૂપ આત્મા પરિણમી જાય છે. પહેલા તો એ વાત કરી કે આ ક્રિયા ગુણ અથવા ક્રિયા શક્તિ એ શું છે? તો કે નિર્મળ સટકારક ભગવાન આત્મામાં જે પડ્યા છે તે અનુસાર નિર્મળ પરિણતિ થવી એવો ભગવાન આત્માનો એ ગુણ છે. અને હવે એ સટકારકોની વાત કરતા કહે છે કે એ સટકારકો અંદરમાં અભેદપણે છે. એ 6 કારકો કઈ ભેદરૂપ નથી. જે કારકો દ્વારા
એને કરતા કર્મ કરણ વગેરે જે ભાવ થાય છે એટલે કે એ પરિણમી જાય છે. પ્રવચનસારની 16મી ગાથામાં એ વાત આવી કે સ્વયંભૂ, તો સ્વયંભૂ એટલે પોતે જ જ્ઞાન કરતા છે, એટલે કે એ કરતાપણે જ્ઞાન ભાવે થાય છે, કર્મપણે પણ પોતે જ જ્ઞાન ભાવે થાય છે, એના સાધનપણે એટલે કરણપણે પણ પોતે જ જ્ઞાન ભાવે પરિણમી જાય છે. છ કારકો લીધા અને એમ પોતે જ સ્વયંભૂ પરિણમે જાય છે એ વાત કરી છે ત્યાં. તો અહીંયા ગુરુદેવે પોતે ચૈતન્ય રૂપ છે તો કે છે કે હું ચેતનારો ચેતક છું, હું મને ચેતું છું, હું મારી ચેતના વડે ચેતું છું. અને પછી આગળ એમ કહેવું હોય તો સંપ્રદાન માટે આપણે એમ પણ કહીએ કે હું મારા માટે ચેતું છું. પછી અપાદાન માટે કહેવું હતું મારામાંથી ચેતું છું, અને અધિકરણ માટે કહેવું હતું મારા આધારે ચેતું છું. એમ એ ચેતનપણું પોતાને જે અનુભવમાં આવે છે એ સ્વસંવેદનમાં અભેદપણે 6 કારકો ને કારણે છે. અને એ 6 કારકો એમાં સમાઈ જાય છે. એમ કહેતા એમ કે સમજાવવું છે કે જેમ અનંત શક્તિઓનું પરિણમન એક રૂપ સંવેદનમાં આવે છે એવી રીતે આ 6 કારકો પણ એમાં સમાઈ જાય છે. અને એમાં કારક ભેદના વિકલ્પ હોતા નથી. નિર્મળ નિર્વિકાર ક્રિયામાં 6 કારક રૂપ આત્મા પરિણમી જાય છે. ત્યાં કારક ભેદના વિકલ્પ નથી. વિકલ્પની ક્રિયાની અપેક્ષા વિના જ તેના ભાવનું ભવન થાય એવો આત્માનો ભાવ ગુણ છે. અહીંયા વિકારની ક્રિયા નથી એમ સમજાવવું છે. અહીંયા કહ્યું ને કે વિકલ્પની ક્રિયા, એટલે વિકલ્પની ક્રિયા તો કઈ છે કે જે પરના લક્ષ્ય થતી વિકારની ક્રિયા છે એ વિકલ્પની ક્રિયા છે. અને એનાથી રહિત ભગવાન આત્માનું શુદ્ધ પરિણમન થાય છે એવો આ ભાવ ગુણ છે જે આપણે 39મી શક્તિ રૂપે કર્યો. વિકલ્પની ક્રિયા અથવા તો એને કહીએ કે એ વિકાર કે જે એના સટકારકોને અનુસરનારો છે. અને એ સટકારકો છે એ સટકારકો ને અનુસરીને જે વિકલ્પની ક્રિયા અથવા તો વિકારનો ભાવ થાય છે એ તો વિકૃત અવસ્થારૂપ ક્રિયા છે. અને એનાથી રહિતપણે આત્માનું નિર્મળ ભવન થવું એ ભાવ ગુણને કારણે છે કે ત્યાં કારક ભેદના વિકલ્પ નથી. વિકલ્પની ક્રિયાની અપેક્ષા વિના જ તેના ભાવનું ભવન થાય એવો આત્માનો ભાવ ગુણ છે. અને પોતાના નિર્મળ અભેદ સટકારકો અનુસાર નિર્મળ ક્રિયારૂપે ભવન થાય એવો આત્માનો આ ક્રિયા ગુણ છે. પોતાનું નિર્મળ પરિણમન થાય છે એ પોતાના અભેદ સટકારકો અનુસાર થાય છે. અને એ વખતે એ વિકારી પરિણામ નથી થતા તો એ ભાવ ગુણને કારણે, કેમ કે ભાવ ગુણ એવો છે કે જેને લીધે વિકારી પરિણામ થાય એવા સટકારકો ની ક્રિયાથી રહિતપણે ભગવાન આત્મા પરિણમે. એટલે વિકારને થવા ન દેવા વાળો ભાવ ગુણ છે અને પોતાના નિર્મળ પરિણામને થવા દેવા વાળો આ ક્રિયા ગુણ છે. ક્રિયા ગુણમાં એ પોતાના નિર્મળ અભેદ સટકારકોને અનુસરીને પોતે પરિણમે છે. અને જ્યાં ભાવગુણની વાત કરી તો ભાવગુણમાં તો એ વિકારી પરિણામ છે જે સટકારકો અને અનુસરીને થતા પરિણામ છે એનાથી રહિત ભગવાન આત્મા પરિણમે એવી એ ભાવ શક્તિ છે. એટલે બંને સાથે જ છે, બધું એક સમયમાં સાથે જ છે. એટલે તો ભગવાન આત્માનું નિર્મળ પરિણમન, નિર્મળ ભવન હોય અને વિકારી પરિણમન ન હોય. આ વાત અહીંયા તો સમજાવવી છે કે વિકારી પરિણમન ભગવાન આત્માને ન હોય પણ નિર્મળ પરિણમન હોય તો એમાં આ બંને ગુણની વાત
સાથે ગુરુદેવે આપણને સમજાવે કે છે કે આત્માનો ભાવ ગુણ છે તો પોતાના નિર્મળ અભેદ સટકારકો અનુસાર નિર્મળ ક્રિયારૂપે વહન થાય એવો ક્રિયાગુણ પણ છે. એટલે બંને ગુણ છે. વિકલ્પની ક્રિયાની અપેક્ષા વિના જ કહ્યું એટલે વિકાર વિના જ પોતાના ભાવનું ભવન થાય એવો આત્માનો ભાવ ગુણ છે અને પોતાના નિર્મળ અભેદ સટકારકોને અનુસરીને નિર્મળ ક્રિયારૂપે ભવન થાય, નિર્મળ પરિણમન થાય એવો આત્માનો ક્રિયાગુણ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ પોતાના નિર્મળ સટકારકોને અનુસરીને નિર્મળ પરિણતિએ થવું એવો આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવ એ આ ક્રિયાગુણને કારણે છે. અને રાગપણે ન થવું એવો પણ આત્માનો સ્વભાવ છે અને એ સ્વભાવ ભાવગુણને કારણે છે. તો આ અનેકાંત છે. સ્વભાવ ભાવે પરિણમવું અને રાગ ભાવે ન પરિણમવું એવો આત્માનો સ્વભાવ છે. આ અનેકાંત છે. પળરૂપે ન થાય, વિકાર રૂપે ન થાય, ભેદના આલંબને ન પરિણમે એ ભાવગુણને કારણે, પરંતુ અભેદ નિર્મળ સટકારકો અનુસાર નિર્મળ નિર્વિકાર પરિણતિ રૂપે પરિણમે એ ક્રિયાગુણને કારણે એવો દિવ્ય શક્તિમાન ચૈતન્ય ચિંતામણી પ્રભુ આત્મા સ્વયમેવ દેવ છે. પ્રવચનસારમાં 16મી ગાથામાં એને સ્વયંભૂ કહ્યો. હવે ભેદરૂપ વ્યવહારરૂપ ક્રિયાને તે અનુસરતો જ નથી તો પછી વ્યવહાર નિશ્ચયનું સાધન કેવી રીતે થાય? આ લોકો આ વ્યવહાર દ્વારા નિશ્ચય થાય એ વાત લઈને બેઠા છે ને, એટલે દરેક શક્તિ વખતે ગુરુદેવ આ વાત તો સમજાવે છે. અહીંયા પણ કહે છે કે જ્યારે એનો આવો સ્વભાવ છે, પોતે સ્વયંભૂ છે અને ભેદરૂપ કે વ્યવહારરૂપ ક્રિયાને એ અનુસરતો જ નથી તો પછી વ્યવહાર નિશ્ચયનું સાધન કેવી રીતે થાય? વ્યવહાર નિશ્ચયનું સાધન છે જ નહીં. એને સાધન કહેવું એ તો ઉપચાર માત્ર છે, એ કાંઈ યથાર્થ સાધન નથી. ઉપચારથી કહેવામાં આવે પણ વાસ્તવમાં તો એ સાધન નથી. વ્યવહાર કાંઈ નિશ્ચયનું સાધન હોય નહીં. હવે ગુરુદેવ સમજાવે છે કે ભાઈ જ્ઞાનની ક્રિયા અને રાગની ક્રિયા એમ બે થઈને મોક્ષનો માર્ગ છે એમ નથી. કોઈ એમ માનતું હોય આ વ્યવહારથી પણ મોક્ષનો માર્ગ છે તો એને અહીંયા સમજાવ્યું કે જ્ઞાનની ક્રિયા અને રાગની ક્રિયા એ બે થઈને મોક્ષ માર્ગ નથી. શુદ્ધભાવ છે એ વ્યવહાર છે એ તો રાગની ક્રિયા થઈ અને એનાથી તો જ્ઞાન જુદું છે. તો જ્ઞાનની ક્રિયા અને રાગની ક્રિયા એમ બે થઈને મોક્ષ માર્ગ નથી હોય. ગુરુદેવ કહે છે કે સંપ્રદાયમાં અમે હતા ત્યારે પ્રશ્ન થયેલો. શું પ્રશ્ન થયેલો? કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એમ કહ્યું છે ને, તો પછી એનો અર્થ શું? જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એમ કહ્યું છે તો પછી એનો અર્થ શું? કે જ્ઞાન અને ક્રિયા બંને મળીને મોક્ષ એવો અર્થ થયો? તો ગુરુદેવ કહે છે કે ત્યારે કહેલું, ત્યારે ઉત્તર આપ્યો હતો કે જ્ઞાન એટલે સ્વસંવેદન જ્ઞાન. અહીંયા જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ કહ્યું છે તેમાં જ્ઞાનનો અર્થ થાય છે સ્વસંવેદન જ્ઞાન. આત્માનું સંવેદન તે જ્ઞાન. અને રાગ રહિત વિતરાગી ભાવ તે ક્રિયા. રાગ રહિત વિતરાગી ભાવ તે ક્રિયા. આમ જ્ઞાન અને ક્રિયા મળીને મોક્ષ છે. આનું નામ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ.
પરંતુ પોતાનું જ્ઞાન અને રાગની ક્રિયા એવો કોઈ મોક્ષ માર્ગ કે મોક્ષ નથી. નિર્મળ સત્કારકો અનુસાર નિર્મળ શુદ્ધ રત્નત્રયની પરિણતિ થવી તે મોક્ષનું કારણ છે. નિર્મળ સત્કારકો પોતાના છે, એ અંદર શક્તિ રૂપે પડ્યા છે, તે અનુસાર નિર્મળ શુદ્ધ રત્નત્રયની પરિણતિ થવી તે મોક્ષનું કારણ છે. આ નિર્મળ પરિણતિ રૂપે પરિણમવા રૂપ ક્રિયા શક્તિ છે. આગળ કહે છે, શક્તિ એટલે ગુણ. એક એક ગુણ એમ અનંત ગુણ દ્રવ્યના આશ્રયે રહેલા છે. થોડીક બીજી વાત ગુરુદેવ સમજાવે છે, જેથી ગુણ ગુણીનો ભેદ દૂર થાય અને અભેદની દ્રષ્ટિ થાય. એટલે આ વાત સમજવા જેવી છે. કેમ કે આપણે ભેદ પાડીને બધું સમજીએ છીએ, પછી એ ભૂલી જઈએ છીએ કે વસ્તુનું સ્વરૂપ તો અભેદ છે. આપણે ભેદમાં રોકાઈ રહીએ છીએ. અને મોટા ભાગના પંડિતો ભેદ પાડીને સૂક્ષ્મ વસ્તુ સમજાવે છે. ભેદ અને પેટા ભેદ કરી અને વસ્તુના સ્વરૂપને સમજાવે છે. પણ એ પાછા ભૂલી જાય છે કે એ ભેદરૂપ વસ્તુ નથી, ભેદમાં રોકાઈ રહેવાનું નથી. એટલે પછી એની ભેદની ને પેટા ભેદની ને એની સૂક્ષ્મતાની વાતો કર્યા કરે છે અને અભેદને ભૂલી જાય છે. અભેદ વસ્તુ છે તો એ અભેદ જ છે, એમાં ભેદ છે જ નહીં. અને ભેદ તો માત્ર સમજવા માટે આપણે કર્યા. એટલે ભેદ પાડીને વસ્તુને આપણે સમજ્યા, એથી કઈ વસ્તુમાં ભેદ નથી ભાઈ. વસ્તુ અભેદ છે તો એનો સ્વીકાર અભેદ તરીકે થવો જોઈએ. ભેદ રૂપે વસ્તુનો સ્વીકાર કરીએ એ તો મિથ્યાત્વ થશે. વસ્તુ અભેદ છે તો પછી એને ભેદ રૂપે શા માટે સ્વીકારવી? અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા રોજ બોલવામાં આવે એટલે આત્માની વાત કરતા અનંત ગુણ એમ જ જો લક્ષમાં આવતું હોય તો પછી અભેદની દ્રષ્ટિ ક્યાંથી થશે? એટલે ગુરુદેવ એ વાતનો બરાબર ખ્યાલ રાખી અને આપણને વારંવાર અભેદની વાત કરે છે. જ્યારે જ્યારે ભેદ પાડીને કથન કર્યું છે, સમજાવ્યું છે, ત્યારે સાથે ને સાથે ગુરુદેવે આ અભેદની દ્રષ્ટિ પણ કરાવી છે. અહીંયા પણ એ વાત કરી છે. બહુ સરસ વાત છે. કે છે કે શક્તિ એટલે ગુણ. ગુણ કહો કે શક્તિ કહો. અને એક એક ગુણ એમ અનંત ગુણ દ્રવ્યના આશ્રય રહેલા છે. દ્રવ્યના આશ્રય રહેલા છે એમ કહેતા કોઈ દ્રવ્ય જુદી વસ્તુ છે એમ નથી, પણ એ અનંત ગુણનો સમૂહ એ દ્રવ્ય છે. તો એ દ્રવ્ય છે એમાં એ અભેદપણે રહ્યા છે, એમાં કોઈ ભેદ પાડી શકાતો નથી, કંઈ છૂટું છૂટું કરી શકાતું નથી, કોઈ ગુણ આગો પાછો થતો નથી. એટલે એક એક ગુણ એમ અનંત ગુણ દ્રવ્યના આશ્રય રહેલા છે. દ્રવ્યના આશ્રય રહેલા છે એમાં એવું એમ છે કે દ્રવ્ય છે તો એ ગુણ છે. એટલે દ્રવ્ય છે એટલે એમાં ગુણ આવી જ જાય છે. દ્રવ્ય કહેતા આનંદ ગુણ એમાં છે જ. ગુણો છે એ દ્રવ્યના આશ્રય રહેલા છે એમ કહેવા પાછળનો આશ્રય એ છે કે દ્રવ્યની મુખ્યતા કરીને વાત કરવી છે કે જે ગુણ છે એ દ્રવ્યના આશ્રય રહેલા છે. અમને એક આ ઉપરથી એક વાત યાદ આવે છે કે ઘણા વર્ષો પહેલા અમારા એક સંબંધી હતા, રાજસ્થાનના સંબંધી, ખૂબ પૈસા પાત્ર અને ઘણા ઓપરેશન કરાવી ગયેલા પાલનપુરમાં અમારા ફાધર પાસે. તો એમાં એ જે ભાઈ હતા એમનું નામ બાદરમલ અને એમના દીકરાનું નામ રાણમલ. તો અમદાવાદ એક વખત જવાનું થયું તો ખૂબ આગ્રહ હતો એટલે એમને ત્યાં જવાનું થયું અને પછી એમની પેઢી ઉપર લઈ ગયા. તો પેઢી ઉપર નામ વાંચ્યું તો આપણને તો સામાન્ય રીતે એમ જ હોય ને કે ભાઈ દીકરાના નામ પછી પાછળ ફાધરનું નામ લાગે, તો આપણે તો એમ જ માનીએ ને કે રાણમલ બાદરમલ. ત્યારે મેં એમ વાંચ્યું કે બાદરમલ રાણમલ, ત્યારે મને બહુ આશ્ચર્ય થયું. મેં કીધું કેમ આમ લખ્યું છે? ત્યારે એ કે બાપ હોય તો દીકરો હોય ને, કે પહેલા પિતાનું નામ હોય ને પછી પુત્રનું નામ હોય ને. શું કહ્યું કે બાપ હોય
તો દીકરો હોય ને. એટલે રાજસ્થાનમાં મારવાડમાં હંમેશા પિતાનું નામ પહેલા લખાય અને પછી પુત્રનું નામ લખાય છે. જ્યારે આ પેઢી વગેરેના નામ હોય છે ને એમાં. એટલે આપણે ઘણી વખત ઊંધું સમજીએ. તો આ વાત એટલા માટે યાદ આવી કે બાપ હોય તો દીકરો હોય, કેમ કે અહીંયા દ્રવ્ય છે તો પછી ગુણ છે ને. ગુણ તો અનંત છે. એક દ્રવ્ય એમાં અનંત ગુણ છે. અને ગુરુદેવે પણ એ વાત તો કરી છે કે અનંત ગુણ દ્રવ્યના આશ્રય રહેલા છે. દીકરાઓ બધા બાપના આશ્રય છે. એક સ્પષ્ટતા કરી દઉં કે પણ એનો અર્થ એમ ન સમજવો કે જેમ દીકરો અને બાપ જુદા છે તેવી રીતે દ્રવ્ય ને ગુણ જુદા છે, એમ ન સમજવું. આપણે તો દ્રવ્યના આશ્રયે ગુણ રહ્યા છે, તો એ વાત સમજવી છે. દ્રવ્યની મુખ્યતાની વાત કરવી છે. એટલે આ ઉદાહરણ દ્વારા એ સમજાયું કે દ્રવ્ય કેવું છે, એ આશ્રયદાતા દ્રવ્ય કેવું છે. અરે ભાઈ, એ દ્રવ્ય પોતે ગુણોનો સમૂહ જ છે. એ કાંઈ જુદું નથી. ગુણ અને ગુણીનો ભેદ નથી. અભેદની વાત અહીંયા તો કરવી છે. ગુરુદેવ કહે છે કે શક્તિ એટલે ગુણ, અને એક એક ગુણ એમ અનંત ગુણ દ્રવ્યના આશ્રયે રહેલા છે. ત્યાં આ ગુણ અને આ ગુણી એવા ભેદની દ્રષ્ટિ છોડીને ત્રિકાળી શુદ્ધ અભેદ એક દ્રવ્યની દ્રષ્ટિ કરવી તે સમ્યક દર્શન છે. ત્રિકાળી એક દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરતા દ્રવ્ય નિર્મળપણે પરિણમી જાય છે અને તેમાં ગુણનું પરિણમન ભેગું જ સમાય છે. ગુણનું પરિણમન કાંઈ જુદું થાય છે એમ નથી. ગુણનું પરિણમન એમાં ભેગું સમાય છે. દ્રવ્યનું પરિણમન કયું, દ્રવ્યનું નિર્મળપણે પરિણમી જવું એમ કયું, તો એમાં ગુણનું પરિણમન ભેગું હોય જ છે. ગુણનું પરિણમન જ છે. પણ એક એક ગુણનું પરિણમન એમ એ કહેવામાં આવતું નથી. એ તો દ્રવ્યનું નિર્મળ પરિણમન છે એમ જ કહેવાય છે. દ્રવ્ય નિર્મળપણે પરિણમી જાય છે અને તેમાં ગુણનું પરિણમન ભેગું જ સમાય છે. ગુણનું કાંઈ જુદું પરિણમન થાય છે એમ નથી. ગુરુદેવ કહે છે કે આમાં ન્યાય સમજાય છે. ધ્યાન દઈને સમજવું પ્રભુ. વસ્તુ અભેદ છે અને અભેદ છે તો એનું પરિણમન પણ એમ જ છે. એ એક રૂપ પરિણમન છે. એમાં કાંઈ ભિન્ન ભિન્ન જુદું જુદું પરિણમન છે એમ છે જ નહીં. છતાંય એ અનંત ગુણના પરિણમનનો આસ્વાદ એમાં આવે છે. પણ એ પરિણમન તો એક રૂપ પરિણમન છે. દ્રવ્યનું પરિણમન છે અને દ્રવ્યનું પરિણમન કહેતા ગુણનું પરિણમન એમાં સમાય છે. શક્તિનું એક રૂપ તે દ્રવ્ય છે. શક્તિનું એક રૂપ તે દ્રવ્ય છે. દ્રવ્ય પરિણમતા ભેગા ગુણો પરિણમે છે. આમાં રહસ્ય છે. ગુરુદેવ કહે છે કે આમાં રહસ્ય છે. શું રહસ્ય છે? સમજાવે છે કે ગુણ ઉપર દ્રષ્ટિ દેવાથી ગુણનું પરિણમન થતું નથી, પણ ગુણનો આશ્રય જે એક દ્રવ્ય છે તે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેવાથી દ્રવ્યનું પરિણમન થાય છે અને તેમાં ભેગું ગુણનું પરિણમન સમાઈ જાય છે. દ્રવ્યથી અલગ ગુણનું સ્વતંત્ર પરિણમન થતું નથી. એટલે કે દ્રવ્યનું નિર્મળ પરિણમન ન થાય અને ગુણનું પરિણમન થઈ જાય એવું કંઈ બનતું નથી. બહુ સરસ વાત કરી. આ રહસ્ય સમજાય કે ભાઈ તારો દ્રષ્ટિનો વિષય તો અભેદ છે. એ તો તારે તો દ્રવ્યની દ્રષ્ટિ જ કરવાની હોય. આ તો તને સમજાવ્યું કે અનંત ગુણનો પિંડ છે અને એમાંના આ કેટલાક ગુણ તને સમજાવ્યા જે દ્વારા તને તારા સ્વરૂપનું મહાત્મા આવે અને તારી બધી શંકાઓના સમાધાન થઈ જાય કે તું સિદ્ધ સમાન છો, તું સક્ષમ છો, તું સર્વજ્ઞ સ્વરૂપ છો અને એવા તારા સર્વજ્ઞ સ્વરૂપને તું પ્રગટ કરી શકે એવા સામર્થ્ય વાળો છો. આ બધું તને આ શક્તિના વર્ણન દ્વારા સમજાયું અને એ દ્વારા તને એ પણ સમજાઈ ગયું કે સિદ્ધ ભગવાનની જે આ દશા છે તે આવી શુદ્ધ નિર્મળ શાશ્વત સુખ આનંદની દશા કેમ છે
તો કે આવા ગુણ પડ્યા છે. એટલે ગુણ આ શક્તિઓના વર્ણન દ્વારા આપણને સિદ્ધ ભગવાનના સ્વરૂપનો પણ ખ્યાલ આવે છે અને સિદ્ધ ભગવાનનું આવું જ સ્વરૂપ કેમ છે એ પણ સમજાઈ જાય છે. સાથે પોતાનામાં પણ આવી શક્તિઓ પડી છે. માટે વર્તમાન પર્યાય ગમે તે હોય, ભૂતકાળમાં પણ ગમે તેવી એવી નવીન પર્યાયો થઈ હોય, વિકારી ભાવ થયા હોય, બધું થયું હોય, તે છતાંય ભગવાન આત્મા આવો અનંત ગુણનો સમૂહ છે અને એ ગુણોનું આવું સામર્થ્ય છે એમ જાણતા પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે અને પુરુષાર્થ કરે છે, પુરુષાર્થ આદરે છે. એટલે જે સમજવાનું છે, જે કરવાનું છે એ તો અભેદનું લક્ષ કરીને જ કરવાનું છે. દ્રવ્ય તો એક જ છે, અનંત ગુણ છે, છતાંય એ ગુણો એ દ્રવ્યથી જુદા નથી. ગુણ ગુણીનો ભેદ નથી અને એ ગુણોનો આશ્રયદાતા જે દ્રવ્ય એ ગુણોથી જ બનેલું દ્રવ્ય છે, એ એનાથી જુદું નથી. પણ દ્રષ્ટિ ગુણ ઉપર કરતા દ્રવ્યનું પરિણમન થાય એમ નથી. દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર કરવાની છે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર કરતા દ્રવ્યનું પરિણમન થાય છે અને એ જ ગુણોનું પરિણમન છે. એટલે ગુણોનું પરિણમન એમાં સમાઈ જાય છે. દ્રવ્યથી અલગ ગુણોનું સ્વતંત્ર પરિણમન થતું નથી. એટલે કે દ્રવ્ય ન પરિણમે અને ગુણ પરિણમે એમ બનતું નથી. એ દ્રવ્ય જ પરિણમે છે. આ એક એક ગુણના પરિણમનની વાત તો સમજાવવા માટે કરવામાં આવી છે. એટલે એમ ન માની લેવું કે એક એક ગુણનું પરિણમન એમ નહીં. એ વખતે બધા જ ગુણનું પરિણમન છે, કેમ કે એ દ્રવ્યનું પરિણમન છે. એ વાત સમજાવી રહ્યા છે. એટલે કે વસ્તુ અભેદ છે અને એ એક રૂપે પરિણમન છે, છતાંય અનંત ગુણ છે તો એના એવા લક્ષણો એમાં એને અનુભવમાં આવે છે. એક રૂપ પરિણમનની અંદર એને એ લક્ષણો અનુભવમાં આવે છે. આગળ કહે છે ગુણ ભેદની દ્રષ્ટિ કરવાથી ગુણનું પરિણમન સિદ્ધ થતું નથી. ગુણના લક્ષે ગુણ નિર્મળ પરિણમતો નથી. ભેદના લક્ષે તો રાગ જ થાય છે. વાત સાચી છે, બહુ સરસ વાત કરી ગુરુદેવે. પ્રવચનસારમાં જ્ઞાનનો આશ્રય એમ વાત આવે છે. એટલે કોઈને એમ લાગે કે જ્ઞાન ગુણનો આશ્રય એમ કહ્યું છે, પણ ત્યાં જ્ઞાન શબ્દે અભેદ એક રૂપ આત્મા એમ અર્થ છે. કેટલીક વખત આત્માને જ્ઞાન કહેવામાં આવે છે, એટલે એ અપેક્ષાથી ઘણી વાર એવું લખવામાં આવ્યું હોય કે જ્ઞાનનો આશ્રય. એટલે એમાં કહેવાનો અર્થ એમ નથી કે જ્ઞાન ગુણની જ વાત છે, એમાં અભેદ એક રૂપ આત્માની વાત છે. એટલે જ્યાં જે અપેક્ષા હોય તેને બરાબર સમજવી. ગુરુદેવ કહે છે કે ચિદવિલાસમાં પરિણમન શક્તિનું વર્ણન છે. ત્યાં કહ્યું છે કે આ પરિણમન શક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે. જો આ વાત પહેલા પણ ગુરુદેવે કરી હતી, આજે ફરીથી આવી. ચિદવિલાસમાં આ પરિણમન શક્તિનું વર્ણન છે તો ત્યાં કહ્યું છે કે પરિણમન શક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહીં. અને એની સાક્ષી તત્વાર્થ સૂત્રમાં આપી છે ઉમાસ્વાતીજી ભગવાને. શું કહ્યું છે ઉમાસ્વાતીજી ભગવાને? કે દ્રવ્ય આશ્રયા નિર્ગુણા ગુણા. એટલે કે દ્રવ્યના આશ્રયે ગુણ છે, દ્રવ્યના આશ્રયે ગુણ છે, ગુણના આશ્રયે ગુણ નથી. ગુણના આશ્રયે ગુણ નથી, પણ દ્રવ્યના આશ્રયે અનંત ગુણ છે. એક ગુણના આશ્રયે બીજો ગુણ નથી, અનંત ગુણ દ્રવ્યના આશ્રય છે. અને વળી ત્યાં તત્વાર્થ સૂત્રમાં બીજું પણ કહ્યું છે. શું કહ્યું છે? કે ગુણ પર્યય વત દ્રવ્યમ. ગુણ પર્યય વત દ્રવ્યમ એટલે કે ગુણ પર્યાય વાળું દ્રવ્ય છે. આ વાત પણ આગળ ગુરુદેવે સમજાવી છે. ગુણ પર્યાય વાળું દ્રવ્ય છે, ગુણ અને પર્યાય વાળું દ્રવ્ય છે એમ પણ કહ્યું છે.
પણ પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું, એમ નથી કહ્યું કે પર્યાયવાળો ગુણ, એમ નથી કહ્યું. શું કહ્યું? કે ગુણ પર્યાયવાળું દ્રવ્ય છે એમ કહ્યું છે. પર્યાયવાળું દ્રવ્ય જ કહ્યું છે, પણ ગુણ ના કહ્યું. મતલબ કે દ્રવ્યની પરિણમન શક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહીં. શક્તિ, ગુણ એ તો દ્રવ્યની ત્રિકાળી વિશેષતા છે. એને એમ થાય કે કેમ આમ કહ્યું? દ્રવ્યની પરિણમન શક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહીં, એમ કેમ કહ્યું? તો સ્પષ્ટતા કરે છે કે શક્તિ, ગુણ એ શું છે? શક્તિ કહો કે ગુણ કહો, એ તો દ્રવ્યની ત્રિકાળી વિશેષતા છે. દ્રવ્યને આપણે એક રૂપ લઈએ તો એ અનેક પ્રકાર, અનંત પ્રકારની વિશેષતાઓ એ ગુણ છે. એટલે કહે છે કે શક્તિ, ગુણ એ તો દ્રવ્યની ત્રિકાળી વિશેષતા છે અને તે વિશેષતા રૂપ દ્રવ્ય પરિણમી જાય છે. એવું વિશેષતા રૂપ દ્રવ્ય પરિણમી જાય છે. એટલે એવા પરિણમનમાં, એવા નિર્મળ પરિણમનમાં અનંત ગુણોનું પરિણમન સમાઈ જાય છે અને એ બધી વિશેષતાઓ, દરેક ગુણની જે વિશેષતાઓ છે, જે લક્ષણ છે, જે સામર્થ્ય છે, એનો અનુભવ થઈ જાય છે. એ વિશેષતા રૂપ દ્રવ્ય પરિણમી જાય છે. કાંઈ વિશેષતા એટલે કે ગુણ સ્વતંત્ર પરિણમે છે એમ નથી. જો અભેદની દ્રષ્ટિ કરાવી છે, ઘણી વાત કરી, દ્રવ્ય દ્રષ્ટિ, અભેદની દ્રષ્ટિ, શક્તિ જુદી જુદી સમજ્યા, પણ એ શક્તિને ફરી પાછું ગુરુદેવ કહે છે કે એ શક્તિ જુદી જુદી નથી, એ એક રૂપ બધી શક્તિ છે. આત્માનું સ્વરૂપ અભેદ છે. આગળ કહે છે દ્રવ્યમાં અનંત શક્તિઓ છે, તેથી દ્રવ્ય પરિણમતા શક્તિ પરિણમી એમ કહેવામાં આવે છે. એટલે કે અભેદ એક ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરવાથી, દ્રવ્યની સન્મુખ થઈ પરિણમવાથી આખું દ્રવ્ય નિર્મળ પરિણમે છે. ગુણનું સ્વતંત્ર પરિણમન થતું નથી, પણ દ્રવ્યની પરિણતિ ભેગી ગુણની પરિણતિ ઉઠે છે. દ્રવ્યની પરિણતિમાં ગુણની પરિણતિ ન હોય એમ બને જ નહીં. એમાં અનંત ગુણની પરિણતિ સમાય છે, એટલે કે અનંત ગુણની પરિણતિ છે જ, પણ એ દ્રવ્યની પરિણતિ છે એમ અહીંયા તો કહેવું છે. અને આ રીતે ગુણ ગુણીના ભેદની દ્રષ્ટિ છોડાવવાનું પ્રયોજન સિદ્ધ થાય છે. આ વાતને બરાબર સમજવાથી ગુણ ગુણીનો ભેદ એવી જે દ્રષ્ટિ હતી એ છૂટી જાય છે. આગળ 181 પાના પર બુદ્ધ કહે છે કે ભાઈ, તારા ચૈતન્ય નિદાનમાં અનંતા ગુણ નિદાન ભર્યા છે. તેને જાણી અનંત ગુણ નિદાન એવા શુદ્ધ ચૈતન્ય નિદાનમાં દ્રષ્ટિ કર. તેથી તને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ નિર્મળ પરિણતિ પ્રગટ થશે. આવો માર્ગ અને આ ધર્મ છે. એ સિવાય બીજું બધું તોફા છે, બધું વ્યર્થ છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં 40મી શક્તિમાં, આ ક્રિયાશક્તિની વાત ચાલે છે ને, એ ક્રિયાશક્તિમાં કારકો અનુસાર થવારૂપ કહ્યું. અહીંયા આ 40મી શક્તિ ક્રિયાશક્તિમાં શું કહ્યું? કારકો અનુસાર પરિણમન, કારકો અનુસાર થવારૂપ એમ કહ્યું. તો એમાં ત્રિકાળી નિર્મળ કારકો લેવાના છે. અહીંયા કયા કારકો છે? ત્રિકાળી નિર્મળ કારકો. ત્રિકાળી એટલે જે અંદર દ્રવ્યમાં પડ્યા છે, શક્તિ રૂપે પડ્યા છે, એવા એ કારકો, એવા એ નિર્મળ કારકો લેવાના છે. 39મી શક્તિમાં પર્યાયના અશુદ્ધ ષટકારકોની વાત હતી. કેમ કે ત્યાં તો વિકારી પર્યાયની વાત હતી, અને વિકારી પર્યાયના જે ષટકારકો એ અશુદ્ધ ષટકારકો. એટલે 39મી શક્તિમાં જે વાત કરી કે જેનાથી રહિત ભગવાન આત્માનું પરિણમન છે, તો ત્યાં એ પર્યાયના જે ષટકારકો હતા એ અશુદ્ધ ષટકારકોની વાત હતી. વળી અશુદ્ધ કારકો ત્રિકાળી નથી. જેમ આ શુદ્ધ કારકો ત્રિકાળી છે,
તેમ અશુદ્ધ કારકો ત્રિકાળી નથી, અને એવા અશુદ્ધ સત્કારકો અનુસાર જે ક્રિયા એનાથી રહિત ભગવાન આત્માનું નિર્મળ ભવન છે, નિર્મળ પરિણમન છે, એ ભાવ શક્તિમાં વાત કરી હતી. અને અહીંયા કારકો અનુસાર થવા રૂપ જે શક્તિ છે તે આ ક્રિયા શક્તિ છે. તો આ કારકો અહીંયા જે થયા જેના અનુસાર ભગવાન આત્માનું ભવન છે, પરિણમન છે, તો એ કારકો તો ત્રિકાળ નિર્મળ કારકો છે. અહીંયા ભગવાન આત્માનું પરિણમન જે કારકો અનુસાર થાય એવી આ ક્રિયા શક્તિ કઈ, તો આ કારકો તો ત્રિકાળી કારકો છે, નિર્મળ કારકો છે. એ અભેદ રૂપ ભગવાન આત્મામાં પડ્યા છે એ કારકોની વાત છે, શક્તિ રૂપે પડ્યા છે, જેનો વિસ્તાર હવે પછી આવશે. અને 39મી શક્તિમાં જેનાથી રહિત થવાની વાત કરી હતી ત્યાં તો એ અશુદ્ધ સટકારકોની વાત હતી કે એ અશુદ્ધ સટકારકો ને અનુસરીને જે ક્રિયા થતી હતી એ વિકારી પરિણામ હતા અને એનાથી રહિત એવી ભાવ શક્તિ હતી, એને કારણે નિર્મળ પરિણામ. તો આ રીતે બંનેમાં જે કારકો તો છે પણ કારકોમાં ફેર છે. અહીં દ્રવ્ય ગુણના નિર્મળ કારકોની વાત છે, એટલે કારકો અનુસાર, એટલે કે ત્રિકાળી નિર્મળ કારકો અનુસાર થવાપણા રૂપ જે ભાવ તે મય ક્રિયાવતી શક્તિ છે. ગુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ, આત્મા સ્વયં છ કારક રૂપ થઈને નિર્મળ ભાવપણે પરિણમે એવી એની ક્રિયા શક્તિ છે. સ્વયં છ કારક રૂપ થઈને નિર્મળ ભાવપણે પરિણમે એવી એની ક્રિયા શક્તિ છે. સ્વયં એવ છ કારક રૂપ થઈને કેવળ જ્ઞાન આદિ રૂપે પરિણમે એવો ભગવાન આત્માનો સ્વભાવ છે. પ્રવચનસારની 16મી ગાથામાં આ વાત આ રીતે લીધી છે. આત્મા સ્વયંભૂ છે, એ પોતે જ ષટકારક રૂપે પરિણમે છે. ષટકારક રૂપે પરિણમી અને એ કેવળ જ્ઞાન આદિ રૂપે થાય છે. આત્માને પોતાના નિર્મળ ભાવ રૂપે પરિણમવા કોઈ પરકારકોની અપેક્ષા નથી, ગરજ નથી. તેમજ આત્મા કારક થઈને જળની ક્રિયા કરે કે વિકારને કરે એવો પણ એનો સ્વભાવ નથી. પણ પોતાના જ નિર્મળ કારકોને અનુસરીને પોતાના વિતરાગ ભાવ રૂપે પરિણમવાની ક્રિયા કરે એવો આત્માનો સ્વભાવ છે. આ ક્રિયા શક્તિ છે. બહુ સ્પષ્ટતા કરી દીધી ગુરુદેવે, ખૂબ સ્પષ્ટતા કરી. આગળ 5મા પેરેગ્રાફમાં કહે છે કે પહેલા 39મી શક્તિમાં જે કારક અનુસાર ક્રિયા કહી તે એક સમયની પર્યાયના અશુદ્ધ ષટકારકની વાત હતી. અહીં જે કારક અનુસાર ક્રિયા કહી તે ત્રિકાળી પવિત્ર કારકની વાત છે. આ નિર્મળ કારકોનો આશ્રય અભેદ એક દ્રવ્ય છે. એટલે કારકો અનુસાર કહ્યું એનો અર્થ શું થયો? કારકો અનુસાર કહ્યું એનો અર્થ એવો થયો કે એક અભેદ દ્રવ્યનો જ આશ્રય એમાં તો રહ્યો છે, એટલે એ દ્રવ્યનું જ પરિણમન છે કે આ નિર્મળ કારકોનો આશ્રય અભેદ એક દ્રવ્ય છે. એટલે કારકો અનુસાર કહ્યું એમાં એક અભેદ દ્રવ્યનો જ આશ્રય છે. એમાં પર સાથે કે રાગ સાથે કાંઈ જ સંબંધ નથી. રાગથી ને વ્યવહારથી રહિતપણે નિર્મળ પરિણમે એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીં ક્રિયાશક્તિમાં જે કારકોની વાત કરી તે દ્રવ્યમાં જે નિર્મળ કારકો ત્રિકાળ શક્તિરૂપ છે તેની વાત છે. ત્રિકાળી દ્રવ્યમાં જે નિર્મળ અભેદ ષટકારકો પડ્યા છે એ કારકોના અનુસાર થવાપણા રૂપ પરિણમવાપણા રૂપ ક્રિયાશક્તિ ત્રિકાળ જીવ દ્રવ્યમાં પડી છે.
આ સર્વજ્ઞ જીનેન્દ્ર દેવનું ફરમાન છે. પ્રભુ, તારી પર્યાયમાં દ્રવ્ય ગુણના આશ્રય વિના પર્યાયના સટકારકથી જે વિકૃત ભાવરૂપ ક્રિયા થાય છે તેનાથી રહિત થવું ભોગવું એવો તારો ભાવગુણ છે, અને નિર્મળ નિર્મળ રત્નત્રય રૂપે થવા રૂપ તારો ક્રિયાગુણ છે. ભાવગુણ અને ક્રિયાગુણ બંનેની વાત કરી. મલિન પરિણામ સહિત થવાનો કોઈ ગુણ આત્મામાં નથી, પણ મલિન પરિણામ રહિત થવાનો ભાવ ગુણ આત્મામાં પડ્યો છે. તેથી જ્યાં દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકે કે તરત જ મલિન પરિણામથી રહિત નિર્મળ નિર્મળ રત્નત્રય રૂપ પરિણમન થાય છે. આવો માર્ગ છે. આત્મામાં આ ક્રિયા શક્તિ પડી છે, ભાવ ગુણ પણ છે. એટલે ભગવાન આત્માનું લક્ષ્ય કરતા નિર્મળ નિર્મળ રત્નત્રય રૂપ પરિણમન થાય છે, અને એમાં રાગ અને મલિનતાનો અભાવ છે. રાગરૂપ પરિણમન થતા નથી. આગળ 182માં પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ, તારા હિતને માટે તું અંદર તારામાં જ જો, બહારમાં કારણોને શોધ નહીં, કેમ કે તારા હિતના કારણો બહારમાં નથી. પોતાના જ નિર્મળ 6 કારકોને અનુસરીને પોતે જ પરમાત્મા દશા રૂપે પરિણમી જાય એવો ભગવાન તારો સ્વભાવ છે. પોતાના જ નિર્મળ 6 કારકોને અનુસરીને પોતે જ પરમાત્મા રૂપ દશા રૂપે પરિણમી જાય એવો ભગવાન તારો સ્વભાવ છે. તું ભગવાન સ્વરૂપ જ છો. પ્રભુ, તારી પ્રભુતા માટે બાહ્ય સામગ્રી નિમિત્ત આદિ ને શોધવાની વ્યગ્રતા કર નહીં. એવી વ્યગ્રતા કરવાની જરૂર નથી. બાહ્ય સામગ્રી વિના જ પોતે એકલો પોતાના નિર્મળ કારકો રૂપ પરિણમીને કેવળ જ્ઞાન રૂપે થઈ જાય એવો સ્વયંભૂ ભગવાન તું પોતે જ છો. માટે દીન થઈને, ગરીબ થઈને, પામર થઈને બહારમાં ફાંફા સુકરા મારે છે. અંતરદ્રષ્ટિના બળે તારા અંતરના ચૈતન્ય નિધાન ખોલી દે. તારી દીનતા ટળીને પરમ આનંદની પ્રાપ્તિ થશે. 183માં પાના પર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે કારકો અનુસાર જે ભાવ છે, પોતાના જે કારકો છે એ અનુસાર જે ભાવ છે, તો તદ અનુસાર સમ્યક દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે. તેના અનુસાર ચારિત્ર હોય છે. પંચ મહાવ્રતના આશ્રય ચારિત્ર હોય છે એમ આ વાત લોકોને અઘરી પડે. શું કહ્યું કે કારકો અનુસાર જે ભાવ છે તદ અનુસાર સમ્યક દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે, અને તેના અનુસાર ચારિત્ર હોય છે. કારકો અનુસાર ચારિત્ર હોય છે એટલે કે પોતાનામાં પડેલી એવી શક્તિ અનુસાર પરિણમતા એને ચારિત્ર પ્રગટ થાય છે. પણ આ બાહ્ય વ્રત તપ જે છે, 5 મહાવ્રત, એના આશ્રય એવું નિશ્ચય ચારિત્ર હોતું નથી. એટલે કહે છે કે 5 મહાવ્રતના આશ્રય ચારિત્ર હોય છે એમ. ચારિત્ર કોના આશ્રય છે? તેના આશ્રય થાય? પોતાના નિર્મળ શુદ્ધ સ્વરૂપના આશ્રય જ ચારિત્ર પ્રગટ થાય છે. પોતાના શુદ્ધ સ્વરૂપે ભિન્નતા કરી અને સ્થિરતા કરવી એનું નામ તો ચારિત્ર છે. લોકો કહે છે કે આ તો નિશ્ચયની વાત, એટલી નિશ્ચયની જ વાત છે, બીજી કોઈ વાત જ નથી. બુદ્ધે કહે છે કે હા, પણ નિશ્ચય છે એ જ સત્ય છે. નિશ્ચય એટલે જ સત્ય. વ્યવહાર તો ભેદ પાડીને સમજાવવા માટે છે ભાઈ. નિશ્ચય છે તે જ ઉપાડે છે. નિશ્ચય છે તે જ આશ્રય કરવા લાયક છે. નિશ્ચયના આશ્રય ધર્મ પ્રગટ થાય છે. પછી સાથે જે રહ્યો છે એને વ્યવહાર કહેવાય. આગળ 182માં પાના ઉપર અહીંયા ચોથા પેરેગ્રાફમાં કહે છે
કે ચાર ઘાતી કર્મોનો નાશ થવાથી કેવળ જ્ઞાન થાય છે એમ તત્વાર્થ સૂત્રમાં આવે છે. શું કહ્યું? ચાર ઘાતી કર્મોનો નાશ થવાથી કેવળ જ્ઞાન થાય છે એમ તત્વાર્થ સૂત્રમાં આવે છે. તો એ તો નિમિત્તથી કથન છે. ત્યાં તો નિમિત્તનું જ્ઞાન કરાયું છે કે જ્યારે કેવળ જ્ઞાન થયું ત્યારે નિમિત્ત શું હતું? તો કે ઘાતી કર્મોનો નાશ એ નિમિત્ત હતું. અહીં ઘાતી કર્મનો નાશ થયો માટે કેવળ જ્ઞાન થયું એમ નથી. ઘાતી કર્મોનો નાશ થયો તો એ ઘાતી કર્મો જે કર્મરૂપ અવસ્થામાં હતા તો એ અકર્મરૂપ જ થયા. એ તો કર્મની દશા પલટાઈ. જે કાર્મ અને રજકણોનો જે સમૂહ એવા એ કર્મો એ કર્મરૂપ અવસ્થામાંથી અકર્મરૂપ થયા એટલે એની અવસ્થા બદલાઈ. પણ એ તો નિમિત્ત કારણ છે. એ વખતે એ જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે એમ જ થાય છે. કેવળ જ્ઞાન થાય છે ત્યારે એ ઘાતી કર્મોનો નાશ હોય એ જ નિમિત્ત તરીકે હોય. પણ એમ નથી ખરેખર કે ઘાતી કર્મોનો નાશ થાય એટલે કેવળ જ્ઞાન થાય. કેમ કે કેવળ જ્ઞાન તો જીવને થાય છે અને કર્મો તો એનાથી જીવથી ભગવાન આત્માથી જુદા છે. અહીં કહે છે ભાઈ, નિર્મળ કારકો અનુસાર થવા રૂપ તારામાં નિર્મળ ભાવમય ક્રિયા શક્તિ છે, જેથી તું પોતે જ સ્વ આશ્રય નિર્મળ ભાવરૂપ પરિણમતો થકો કેવળ જ્ઞાન રૂપે પરિણમી જાય છે. એ તારું પરિણમન છે. તારામાં એવી શક્તિ પડી છે. બાહ્ય કારકોની તો તને શું ગરજ છે? કાંઈ ગરજ નથી. બાહ્ય કારકોની તો વાત જ નથી. પણ તારા પોતાના સટકારકો અનુસાર તું નિર્મળ ભાવરૂપ પરિણમતો થકો એ કેવળ જ્ઞાન રૂપે પરિણમી જાય છે. કર્મનો અભાવ તો રજકણની દશા છે. કર્મનો અભાવ એ તો રજકણની દશા છે. જે કર્મ રૂપે હતા એ અકર્મરૂપ દશામાં થયા એટલે એ તો દશા બદલાય છે તો એ રજકણની દશા છે. તેમાં ચૈતન્ય દ્રવ્યને શું છે? ભગવાન આત્માને એમાં શું છે? કર્મના અભાવથી નહીં, વ્યવહાર રત્નત્રયથી નહીં, અને કેવળ જ્ઞાન થવા પહેલા મોક્ષ માર્ગની દશા છે એટલે એ પહેલાની જે પર્યાય તેનાથી પણ નહીં, પણ ત્રિકાળી શુદ્ધ કારકો અનુસાર સ્વ આશ્રય કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે. આવી વાત છે. અનંત ગુણ ભંડાર પ્રભુ આત્મા છે. તેના પ્રત્યેક ગુણમાં ક્રિયાશક્તિનું રૂપ છે. અનંત ગુણ છે તો અનંત ગુણમાં ક્રિયાશક્તિનું રૂપ છે. તેથી ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરતા દ્રવ્ય સાથે દરેક ગુણની પર્યાય સ્વયં નિર્મળ પરિણમી જાય છે. કર્મનો અભાવ થવાથી તે પર્યાય પ્રગટ થાય છે એમ નહીં, અને પૂર્વની મોક્ષ માર્ગની પર્યાયનો અભાવ થયો માટે કેવળ જ્ઞાન પ્રગટ થયું એમ પણ નહીં. હવે આવી વાત બિચારા લોકોને ક્યાં સાંભળવા મળે? એમ ને એમ જિંદગી વ્યતીત કરે છે. શું થાય? માર્ગ તો આવો સ્પષ્ટ છે. શાસ્ત્રના અભ્યાસ કરે, એને બરાબર જેમ છે તેમ સમજે તો કલ્યાણ થાય. ગુરુદેવે તો ઘણું સમજાયું છે, ઘણો વિસ્તાર કર્યો છે. 45 વર્ષ સુધી સુંદરમાં આગમોનો અભ્યાસ કરાયો છે. પોતે તો પામ્યા હતા, પણ કેમ બીજા બધા જીવો પામે માટે એવો અભ્યાસ કરાયો છે. એ અભ્યાસ પણ કેવો? પંડિતો જેવો નહીં, પંડિતોની માફક નહીં, પરંતુ આગમની સૂક્ષ્મ વાતને સમજાવીને તેમાંથી અધ્યાત્મ બહાર કાઢ્યું છે. પ્રયોજનભૂત વાત કરી છે. મોક્ષનો માર્ગ સમજાયો છે. પુરુષાર્થની દિશા બતાવી છે. એટલે ગુરુદેવ જયારે એમ કહે છે કે ભાઈ માર્ગ તો આવો સ્પષ્ટ છે ભાઈ, તો એમના અંતરમાં તો કેવી સ્પષ્ટતા હશે. એટલે કે તેને સમજીને તારું કલ્યાણ કરે. તો આ પ્રમાણે અહીં ક્રિયાશક્તિનું વર્ણન પૂરું થયું.
આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.